નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છે આર્ટિરિયસ પેલેસમાં ને ત્યાં કસ્ટમાઇઝ ફ્રેમ, શોપીસ, પેઇન્ટિંગ અવનવી ઘણી બધી આઇટમો મળે છે અને વિશાળ શોરૂમ છે. તો ચાલો આપણે ઉપર જઈને જોઈએ કે અહીંયા કઈ કઈ આઇટમ મળે છે. સૌથી પહેલા આપણે શોપીસની વાત કરીએ તો આપણે શોપીસમાં કેવી રીતે છે તમારા અહીંયા? આપણી પાસે શોપીસીસમાં અલગ અલગ મટીરિયલમાં ઘણી બધી રેન્જમાં છે, જેમ કે સિરામિક છે, રેઝિન છે, મેટલ છે, ઘણી બધી રેન્જમાં છે જે તમને તમારા હોમ ડેકોરમાં અલગ અલગ જગ્યાએ યુઝ કરી શકો. મિત્રો, હવે આપણે જોઈએ કે આપણે ઘરે બધાની ઘરે ભગવાન તો હોય જ છે, પણ અહીંયા અવનવી વેરાયટીમાં બનાવે છે આ લોકો, કસ્ટમાઇઝ કરે છે. તો ચાલો એમના વિશે માહિતી મેળવીએ. આપણે લોકો આપણા ઘરમાં ભગવાનને અલગ રીતે સ્થાન આપવું હોય તો આમાં કેવી રીતે તમે ફ્રેમ્સ કરાવી શકો એના આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે ઘણી બધી વેરાયટી છે જેમાં તમે અલગ અલગ કસ્ટમાઇઝ કરાવીને આપણે આપણા ભગવાનને વ્યવસ્થિત એવી જગ્યા આપી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા પેઇન્ટિંગની પણ વિશાળ રેન્જ છે. તો પેઇન્ટિંગમાં કઈ રીતે હોય છે? આ બધી પેઇન્ટિંગ્સ છે જે ટોટલ હેન્ડવર્કની પેઇન્ટિંગ્સ છે, જેમાં તમારે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ અને તમારે તમારી સાઇઝ અકોર્ડિંગ કંઈક પણ કસ્ટમાઇઝ કરાવવું હોય તો આપણી પાસે આર્ટિસ્ટની ટીમ છે જે આપણને કસ્ટમાઇઝ પણ કરી આપશે. તો મિત્રો, અહીંયા પેઇન્ટિંગ તમારે કસ્ટમાઇઝ કરવું હોય તો તમને એ પણ કરી દેશે. ત્યારબાદ આ વસ્તુ શું છે? અહીંયા ઘણી બધી ફ્રેમ્સ જેવું કંઈ દેખાઈ રહ્યું છે. આ વસ્તુ છે ને, આ બધી ફ્રેમ્સના ઓપ્શન્સ છે. તમારે કોઈ ફેમિલી ફોટો અથવા તો સ્વર્ગવાસીનો આ રીતે કાંઈ પણ ફોટો બનાવવો હોય તો તમે બનાવડાવી શકો. અને એ જ કોન્સેપ્ટમાં આપણી પાસે એક નવી 3D વસ્તુ છે. આ તમે તમારા કોઈ પણ નો ફોટો આવી રીતે દઈ અને આ રીતે 3D માં આખું સ્કલ્પચર બનાવી શકશો. તો મિત્રો, તમે જોયું કે અહીંયા તમને ફ્રેમમાં પણ ઘણા બધા ઓપ્શન મળી જાય છે ને ત્યારબાદ આવું આપણે 3D આર્ટ બનાવવું હોય તો એ પણ આ લોકો બનાવી દે છે. તો મિત્રો, તમે જોઈ શકો છો ક્લોકમાં પણ ઘણી બધી વેરાયટી છે. તો એમાં આપણે કઈ રીતે હોય છે? ક્લોકમાં આપણી પાસે છે ને મેટલ છે, રેઝિન છે, પ્લસ તમારે ક્લોકમાં કાંઈ પણ કસ્ટમાઇઝ બેઝિસમાં જવું હોય તો તમે કસ્ટમાઇઝ કરાવી શકશો. આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે. વુડમાં છે આપણી પાસે, વિન્ટેજ ક્લોક્સ છે, ઘણા બધા ઓપ્શન્સ છે. મિત્રો, તમે ક્લોક પણ અહીંયા કસ્ટમાઇઝ કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો, આપણે બાળકોના રૂમમાં ઘણી બધી ડેકોરેશન આઇટમ શોપીસ રાખી શકીએ છીએ. તો એમના માટે પણ અહીંયા દેખાય છે. તો એમાં કઈ રીતે હોય છે? આપણી પાસે કિડ્સ માટેના અલગ જ કોન્સેપ્ટ છે, જેમાં તમે માર્વેલ સુપર હીરોઝ જોઈ શકો છો, એસ્ટ્રોનોટ છે, ટોમ એન્ડ જેરી છે, ઘણા બધા ઓપ્શન્સ છે જેમાં તમે કસ્ટમાઇઝ કરાવી શકશો કે તમારા કિડને કાંઈ પણ એક સ્પેસિફિક સુપર હીરો જોઈએ છે તો એમાં તમે કસ્ટમાઇઝ કરાવી શકશો. ત્યારબાદ મિત્રો, અહીંયા મિરરમાં પણ વિશાળ રેન્જ છે. તો મિરરમાં આપણે કઈ એવી રીતે હોય છે? મિરરમાં આપણે લાઇટિંગ મિરર્સ છે, પછી ફ્રેમ્સ મિરર છે, અને આ બધા એબ્સ્ટ્રેક્ટ આર્ટ વાળા મિરર છે કે કોઈ સ્ટોન વર્ક છે, કોઈ એક્રેલિક વાળા મિરર છે. આમાં પણ તમારે કસ્ટમાઇઝ કરાવવું હશે તો થઈ જશે. તમારે સપોઝ કોઈ સલૂન છે તો બહુ મોટો મિરર જોતો હોય તો તમે કયો એ સાઇઝમાં કસ્ટમાઇઝ થઈ જશે. લાઇટિંગ મિરર પણ થઈ જશે. મિત્રો, ત્યારબાદ અમે આવી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોરમાં અને અહીંયા આર્ટિફિશિયલ છે. તો એમાં કઈ રીતે છે બધું? આપણી પાસે આર્ટિફિશિયલ પ્લાન્ટ્સમાં નાનેથી લઈ અને મોટા સુધી તમારે કોઈ મોટા કોમર્શિયલમાં યુઝ કરવો હોય તોય તમને આર્ટિફિશિયલ પ્લાન્ટ્સ મળી જશે. એમાં આપણે સિરામિક પોટ છે, ગ્લાસમાં વાસીસ છે, આર્ટિફિશિયલ નાના પ્લાન્ટથી લઈને મોટા પ્લાન્ટ સુધી તમને કોઈ પણ સાઇઝમાં મળી જશે. તો મિત્રો, ત્યારબાદ બનશે બેન, આ વસ્તુ શું છે? આ છે ને એક્રેલિક શીટ્સ છે. આ મોડ્યુલર કિચનમાં યુઝ થતી હોય, જેમાં તમને વિશાળ રેન્જ મળી જશે. અલગ અલગ ઇફેક્ટ છે, કલર છે, મેટ ફિનિશ છે, ગ્લાસ ઇફેક્ટ છે, ઘણા બધા ઓપ્શન્સ મળી જશે તમને. અને એમાં જ આ વસ્તુ તમે જોઈ શકો છો, આ લુવર્સ છે જે આપણે વોલ પેનલમાં યુઝ થતા હોય. ટીવી યુનિટ છે, બેડરૂમની કોઈ વોલ આવતી હોય બેડની પાછળ, એવી રીતે આ બધી વસ્તુ તમારે વોલ પેનલિંગમાં યુઝ થાય એ રીતે આપણી પાસે લુવર્સમાં વિશાળ રેન્જ છે જે આપણા જ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં બને છે. તો બંસીબેન, ત્યારબાદ જો કોઈને આવીને રેગ્યુલર અપડેટ જોતા હોય તો એ તમે શેમાં આપો છો? તમારે જો રેગ્યુલરલી અપડેટ જોતી હોય અમારી તો આપણું ઇન્સ્ટાગ્રામનું પેજ છે આર્ટિરિયસ પેલેસના નામનું, એમાં તમે ફોલો કરીને તમે અમારી રેગ્યુલર અપડેટ જોઈ શકો છો. અને આપણું એડ્રેસ છે કિસાનપરા ચોકથી BLS વાળી ગલીમાં, શક્તિ કોલોની 1-4 ખૂણો, વેલકેર હોસ્પિટલની બાજુમાં. તો મિત્રો, તમે અહીંયા જોયું વિશાળ શોરૂમ છે 4 માળનો અને અવનવી બધી જ વેરાયટી તમને અહીંયા જોવા મળી જવાની છે. તો એકવાર અચૂક આ શોરૂમની મુલાકાત લેજો.